સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં વિસ્તરાયેલા ગીરના જંગલમાં જ્યારથી ઇકો સેન્સિટિવ ઝોનને લઈને કેન્દ્ર સરકારે જ્યારથી પ્રાથમિક જાહેરનામું બહાર પાડ્યું છે ત્યારથી સ્થાનિક લોકો ખેડૂતોમાં વિરોધનો સૂર ઉઠ્યો છે। ત્યારે ગીર સોમનાથ જિલ્લાના તાલાળામાં લેઉવા પટેલ સમાજની ગરબીમાં મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા અને ઇકો ઝોન હટાવોના બેનરો સાથે અનોખો વિરોધ કર્યો। મહિલાઓએ ગરબે ઘૂમીને ઇકો ઝોનનો વિરોધ કર્યો। તો ગીર સોમનાથમાં ઇકો ઝોન સામે ખેડૂતો અત્યારે આકરા પાણીએ જોવા મળી રહ્યા છે। મહિલાઓ બેનરોની સાથે વિરોધ કરી રહ્યા છે। ઇકો સેન્સિટિવ ઝોનનો નવરાત્રીમાં અનોખી રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે। કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે પરિપત્ર, પ્રાથમિક પરિપત્ર જે જાહેર કરવામાં આવ્યું છે એને લઈને ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે જો આ પરિપત્રમાં જેટલી પણ જગ્યા કે જેને ઇકો ઝોન સેન્સિટિવ તરીકે જાહેર કરવામાં આવી છે તે ખેડૂતોના માલિકો મુશ્કેલીમાં મુકાશે। તાલાળા તાલુકાની લેવા પટેલ ગરબી ઉપર આજે ઇકો સેન્સિટિવ ઝોન બાબતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। ખાસ તો ગરબીની અંદર બહુ જાજી બાળાઓ હતી, 50 બાળાઓ હતી અને ઇકો સેન્સિટિવ ઝોનને લઈને આજે વિરોધ કરવામાં આવ્યો છે। ઇકો સેન્સિટિવ ઝોનમાં આજે અત્યારે બધા ખેડૂતોને ઇકો સેન્સિટિવ ઝોન બધા ખેડૂતો માટે હાનિકારક છે, એના માટે લઈને આ વિરોધ પ્રદર્શન કર્યું। ઇકો સેન્સિટિવ ઝોનને જે નાબૂદ કરવાની વાત થઈ છે, આજ રોજ મામલતદારને આવેદન આપી અને લેવા પટેલ સમાજ તાલાળા જે ગરબી થાય છે ત્યાં બાળકો તથા વડીલો તથા કિસાન સંઘ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે બેનરો સાથે અને ગરબા લેવામાં આવ્યા છે કે સરકારને સદબુદ્ધિ આપે અને ઇકો ઝોન નાબૂદ કરે।